આજે પુષ્ય નક્ષત્ર છે, જે સોનું ચાંદી સહિતની ખરીદી માટે ઉત્તમ માનવામાં આવે છે। આ નક્ષત્ર ખાસ કરી ધનતેરસ પહેલા આવતું હોવાથી તેનું મહત્વ છે। સામાન્ય રીતે આ દિવસે સોનાની અને ચાંદીની મોટી ખરીદી થતી હોય છે, પરંતુ આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થવાના કારણે બજારમાં થોડી અસર જોવા મળી રહી છે। સતત વધતા ભાવના કારણે સોની વેપારીઓ પણ ચિંતિત બન્યા છે। સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે માર્કેટની ચમક ઘટી છે। લોકો ખરીદી કરવા ઓછા જઈ રહ્યા હોય તેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે વેપારીઓ પણ ચિંતિત છે। ગ્રાહકો પણ સતત વધતા ભાવના કારણે ચિંતિત જોવા મળી રહ્યા છે। એક તરફ વેપારી એવી આશા પણ સેવી રહ્યા છે કે આવનાર દિવસોમાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો થાય, પરંતુ આંતરરાષ્ટ્રીય લેવલે જે ઉથલપાથલ અત્યારે જોવા મળી રહી છે તેના કારણે સોના ચાંદીના ભાવ પર તેની અસર જોવા મળી રહી છે। આજે પુષ્ય નક્ષત્રનો ઉત્તમ દિવસ છે અને આ દિવસે સોના ચાંદી ખરીદવાનું ઉત્તમ મહત્વ રહેલું છે, ખાસ મહત્વ રહેલું છે, પરંતુ સોના ચાંદીના ભાવ હાલ તો આસમાને જોવા મળી રહ્યા છે। આ અંગે વધુ વાત કરીશું। સમાચાર ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, પુષ્ય નક્ષત્રનો દિવસ છે, સોના ચાંદી ખરીદવા માટેનો ઉત્તમ મુહૂર્ત છે, પરંતુ માર્કેટની ચમક ક્યાંક ઓછી જોવા મળી રહી છે। શું કહેવું છે ગ્રાહકોનું, વેપારીઓનું? જી જે આજે પુષ્ય નક્ષત્ર છે, ધનતેરસ ઉપરાંત જે પુષ્ય નક્ષત્ર છે તે સોના અને ચાંદીની ખરીદી માટે ઉત્તમ માનવામાં આવે છે। અને જ્યાંથી જ જે લોકો છે તે વધતા ઓછા પ્રમાણમાં સોનું કે ચાંદી છે તે ખરીદતા હોય છે। જો કે જે રીતે સોના અને જે ચાંદીના ભાવમાં છે તે છેલ્લા કેટલાય સમયથી જે ઉછાળો જોવા મળી રહ્યો છે, તેની અસર છે તે બજાર પર જોવા મળી રહી છે। અને જે લોકો છે તે લોકો આ સોનું અને ચાંદી ખરીદવા માટે હાલ છે તે પસંદ કરતા ન હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આજે જે દિવસ છે, જે શુભ અવસર કહેવામાં આવે છે ગુરુ પુષ્ય નક્ષત્રનો, ત્યારે જે જ્વેલર્સની દુકાનોમાં જ્યાં ભીડ જોવા મળે છે ત્યાં ભીડ જોવા નથી મળી રહી। વાત કરીશું જીગરભાઈ સોની, કે જે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે। જીગરભાઈ, આજે નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર, કઈ રીતનો દિવસ, બજાર કેવું? બેન, સૌથી પહેલા તો પુષ્ય નક્ષત્રની સૌ ગ્રાહક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ। આપનો આજનો આ શુભ સંયોગ જે વર્ષો પછી પ્રાપ્ત થવા પામેલો છે, તેની અંદર ગ્રાહકો દ્વારા જે જૂનું એમણે બુકિંગ કરેલું હોય તે સોનું અને ચાંદી, બુલિયન અને દાગીના સ્વરૂપે આજે તેઓ ડિલિવરી લેવા આવી રહ્યા છે। નવી ખરીદીનો ભાવ ખૂબ જ આજે હાઈ એટલે કે નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે સોના અને ચાંદીની અંદર। સોનામાં અંદાજિત 1.30 એટલે કે 1,30,000 નો ભાવ, અને ચાંદી આજે જીએસટી સાથે જોવા જઈએ તો 1,85,000 ઉપર મજૂરી વેલેટ કરો તો 1,90,000 પાર થવા પામેલી છે। આવા સંજોગોની અંદર ગ્રાહકો દ્વારા નવી ખરીદી કદાચ થોડીક સંયમતાથી લેશે, પરંતુ જે રીતે વૈશ્વિક પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, ચાઇના અને અમેરિકા દ્વારા ટેરિફની વાતો જે લાદવામાં આવી રહી છે, રેર અર્થ મેટલની જે રીતે નિયમો કડક કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે આવનારા વર્ષોમાં જો આ પરિસ્થિતિનું નિર્માણ થાય તો ચાઇના અને અમેરિકામાં મંદીની પરિસ્થિતિનું નિર્માણ થાય, અને આવી જો વૈશ્વિક વિકટ પરિસ્થિતિ થાય તો ડોલરની સામે જે રીતે સોનાને અત્યારે રિઝર્વ સ્ટોક તરીકે રાખવામાં આવે છે, અને 2030 સુધી ઇવન તો ક્રિપ્ટોકરન્સી જોવા જઈએ તો ક્રિપ્ટોકરન્સીની અગેન્સ્ટમાં પણ આજે ગોલ્ડ ખૂબ જ સારું પરફોર્મન્સ આપી રહ્યું છે। તો આવનારા સંજોગોમાં પણ આજના ભાવમાં જે કોઈ ડીપ આવે એ બાઇંગ, અને ભવિષ્યની અંદર આ ભાવ હજુ પણ થોડો ઉપર જાય એવું મને લાગી રહ્યું છે। જો વૈશ્વિક પરિસ્થિતિ સમતોલ થાય અને કોઈ સારા ન્યૂઝ આવે, તેમજ બે આર્થિક મહાસત્તાઓ વચ્ચેનું જે અત્યારે આ મઠાગાળ છે તેને ઉકેલવામાં આવે તો આપણને ભાવમાં કરેક્શન સારું એવું જોવા મળી શકે છે। પરંતુ ચોક્કસ આજે પુષ્ય નક્ષત્રના દિવસે જે શુભ સંયોગ થવા પામ્યો છે, તેમાં ગ્રાહકો દ્વારા જૂનું પોતાનું બુક થયેલું સોનું ચાંદી લેવા આવી રહ્યા છે। નવા ભાવની અંદર ખરીદી અત્યારે મધ્યમ છે। પહેલાના વર્ષોમાં અને અત્યારના વર્ષોમાં કેટલો અસર ઘરાકી પર? બેન, ઘણો અસર જોવા મળી રહ્યો છે। આપણે જોઈએ તો છેલ્લા 2 વર્ષમાં સોના અને ચાંદીએ ખૂબ જ સારું રિટર્ન આમ જોવા જાવ તો પોર્ટફોલિયો દ્રષ્ટિએ આપેલું છે, અને આઉટ પરફોર્મન્સ અત્યારે પણ તેઓ આગળ ભવિષ્યમાં આપશે એવું મારું માનવું છે। પરંતુ જે કહેવાય કે ગ્રાહકીની વાત કરીએ તો દિન પ્રતિદિન ગ્રાહકો દ્વારા સોના ચાંદી પ્રત્યેનો મોહ બુલિયન સ્વરૂપે થોડોક આ વખતે વધ્યો છે, દાગીના વગર થોડો ઓછો છે। પરંતુ ગવર્મેન્ટે જે રીતે 9, 14, 18 કેરેટની ડિમાન્ડ અત્યારે ખૂબ સારી ધીમે ધીમે ક્રિએટ થવા પામી છે, તો આવનારા વર્ષોની અંદર 22ની સાથે સાથે 9, 14 ને 18 કેરેટના દાગીના પણ સારી ખરીદીને પ્રાપ્ત થશે એવું મારું માનવું છે। અચ્છા, ધનતેરસ પણ આવી રહી છે, શું કહેશો? આશા છે વેપારની કે હજુ પણ માર્કેટને લીધે અસર રહેશે?
બેન, વેપારી હંમેશા એક આશાવાદ સાથે પોતાની દુકાને આવતો હોય છે અને પોતાનું કામ કરવા પ્રેરક થતો હોય છે. આ બંને સંજોગોની અંદર જોવા જઈએ તો અમે આશાવાદ ધરાવીએ છીએ કે ગ્રાહકો દ્વારા ભવિષ્યની અંદર પણ સોના અને ચાંદી પ્રત્યે એમનો જે વિશ્વાસ છે તે અડીકમ રાખશે. તેમજ બજારમાં ચોક્કસ જૂની જે ગ્રાહકીની હતી તેવી રોનક તો ન કહી શકું, પરંતુ બુલિયન માર્કેટ સોના ચાંદીના ભાવ અત્યારે આસમાની જોવા મળી રહ્યા છે. આભાર ઝલક જોડવા માટે અને માહિતી આપવા માટે.